એક વર્ષ નિમિત્તે ટીઆરપી ગેમિંગ ઝોનમાં જેમણે પણ પોતાના પરિવારજનો, માસૂમ ભૂલકાઓ, સ્વજનો ગુમાવ્યા, એ સૌના માટે હું મારી સંવેદના અને લાગણી વ્યક્ત કરું છું, એમને મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું. પણ રાજ્યની સરકાર પાસેથી જે અપેક્ષા હતી ન્યાયની, એ અપેક્ષા હવે મને પણ નથી, પીડિત પરિવારોને પણ નથી. ન સચોટ તપાસ કરી, ન ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલ્યો, ન સરકારી નોકરી આપી, ન યોગ્ય વળતર આપ્યું. મતલબ કે રાજ્ય સરકારના ભ્રષ્ટાચારના પાપના કારણે 26 લોકો હોમાયા, એક પ્રકારનો કતલેઆમ થયો. એ બાદ પણ ભૂપેન્દ્રભાઈ પટેલની કહેવાતી મૃદુ સરકારને હજી બિલકુલ 1% એવું નથી કે આપણે પીડિતોને ન્યાય આપવો જોઈએ. રાજકોટ શહેરની જનતાએ અદ્ભુત રિસ્પોન્સ આપ્યો, પૂરેપૂરી સંવેદના બતાવી. આખું રાજકોટ શહેર જ્ઞાતિ, ધર્મ, પક્ષ બધું ભૂલીને એક બન્યું. 31 વર્ષે રાજકોટ શહેર બંધ રહ્યું, તો તમે તો રાજકોટની જનતાની બિલકુલ રિસ્પેક્ટ જ નહીં કરી. રાજકોટ શહેર જે બંધ રહ્યું એ રાજકોટની જનતાનો, સર્વ સમાજનો ભાજપની સરકારને સંદેશ હતો કે અમારે ન્યાય જોઈએ છીએ. નાની માછલીની મોટા ચમરબંધીઓને જેલ ભેગા કરો, મોટા મગરમચ્છોની ધરપકડ કરો, એવું રાજકોટનું એક સુરે કહેવું હતું. તમે તો એનું પણ ઇન્સલ્ટ કર્યું. ના તમે વિપક્ષનું માન્યું, ન પીડિત પરિવારોનું, ન મીડિયાનું, ન રાજકોટની જનતાનું. આ સત્તાનો અહમ અને આ સત્તાનો ઘમંડ છે. આ ઘમંડ અને એમના ભ્રષ્ટાચારના પાપના કારણે જ 26 લોકો હોમાયા. અને પીડિત પરિવારોને વર્ષના અંતે પણ ન્યાયની અપેક્ષા નથી. એ ભૂપેન્દ્ર પટેલની સરકાર માટે બહુ શર્મનાક કહેવાય. જામીન તો જ મળે જો રાજ્યની સરકાર એ પોતાનું પોઝિશન કોર્ટમાં બહુ સ્ટ્રોંગ ન મૂકે. આપના દર્શકો માટે જણાવું, અને જાણીને કદાચ કોઈને આઘાત લાગશે, કે મોરબીના ડેમના જે આરોપીઓ હતા, એના મુખ્ય સૂત્રધાર, એના મુખ્ય આરોપીની જામીન અરજી વખતે ગુજરાત હાઈકોર્ટમાં ઓન રેકોર્ડ સરકારે એવું કીધું કે કોર્ટ આમને જામીન આપતી હોય તમારો કોઈ વિરોધ નથી. આ છે સરકારનું વાસ્તવિક ચરિત્ર.